જય શ્રી રામ, ગુડ મોર્નિંગ। આજે કામ પર ચાય પીને બધા વાસણ મારે ધોવા પડ્યા ને પછી કામ પરથી છૂટીને નીકળી આવ્યો ઘરે આવવા માટે। ઘરેથી નાઈને રેડી થઈને નીકળી ગયો ક્રિકેટ ગ્રાઉન્ડ પર જવા માટે। આ છે અમારું નવું ક્રિકેટ ગ્રાઉન્ડ। અને પછી ગ્રાઉન્ડ પર ભાઈબંધ લોકો સાથે મારી પોટલી, અને આ પોટલીમાં શું છે એ નીચે કોમેન્ટ કરજો। એમ તો તમને ખબર જ હશે પણ કોમેન્ટ જરૂર કરજો। ને પછી ત્યાંથી નીકળી ગયો ચીખલી જવા માટે। ચીખલીમાં શોરૂમ પર બાઇક નું થોડું કામ કરાવ્યું। અને ભાઈ આજકાલ ની ખબર આપણા ચીખલીમાં આટલું બધું ટ્રાફિક જામ કેમ થાય, અને ખાસ કરીને બગલાદેવ પર બહુ ટ્રાફિક જામ થાય। ચીખલીથી બારોબાર ગયેલા હતા બિલ્લીમોરા, અને હવે બિલ્લીમોરાથી કામ પતાવીને અમે ઘરે જતા છે। અને ઘરે આવેલા હતા આપણા ફેમિલી મેમ્બર મળવા માટે, તો થોડીક વાર એમની સાથે વાત કરી અને સેલ્ફી પડાવી। ત્યાર પછી ખાધી ભેલ અને ચા પીધી। ઓહો, અહીંયા બે કપલિયા વેલેન્ટાઇન નું પ્લાનિંગ કરતા છે, અને એટલામાં આ ભાઈની ઘરવાળી આવી ગઈ અને બંને જણા પકડાઈ ગયા। અને પછી પાછો આવી ગયો ચીખલી। અને ચીખલી બગલાદેવ પહેલા આવેલું છે વિઝન પોઈન્ટ, જે આપણા મિત્રની જ શોપ છે, જ્યાં તમને એકદમ જોરદાર નવી સ્ટાઇલના ચશ્માનું કલેક્શન મળી જશે। તો એકવાર જરૂર વિઝિટ કરજો। મોબાઈલ નંબર સ્ક્રીન પર દેખાતો હશે, જેનાથી તમે એમનો કોન્ટેક્ટ પણ કરી શકો છો। ને પછી ઘરે આવતા મને થઈ ગઈ રાત। અહીંયા તૈયારી થાય છે આપણા પંકજભાઈના બર્થડેના સેલિબ્રેશનની। અમે બધા કેક કાપે એની રાહ જોતા છે, કારણ કે ભૂખ બહુ જોરદાર લાગેલી છે। ત્યાર પછી ફટાકડા ફૂટી ગયા ને એક બાજુ કેક પણ કપાઈ ગઈ ને ખવાઈ પણ ગઈ। અને આ ભાઈ લોકો કેકના નાના ટુકડામાંથી લડાયા કરે। તીન ભાઈ તીનો તબાહી।